નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી સાંભળજો। મારું નામ પાયલ છે। હું મારા પતિ સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી। અમારું ઘર ગામના છેડે હતું અને ઘરની પાછળ થોડુંક ખેતર પણ હતું। અમારી પાસે વધારે પૈસા ન હતા, પરંતુ અમે બંને અમારા જીવનથી ખૂબ જ ખુશ હતા અને દરરોજ સવારે વહેલા ઉઠીને હું ઘરનું કામ કરતી હતી અને મારા પતિ ખેતર તરફ જતા હતા અને ત્યાર પછી થોડા સમય પછી હું પણ ખેતરમાં તેમની મદદ કરવા માટે પહોંચી જતી હતી। આખો દિવસ મહેનત કર્યા પછી સાંજે જ્યારે અમે ઘરે પાછા ફરતા હતા ત્યારે શરીર થાકેલું હોય પણ મન ખુશ રહેતું। અમે બંને થોડાક મોજીલા સ્વભાવના હતા, એટલે નાની નાની વાતોમાં એકબીજાની મસ્તી કરવી અને મજાક કરવી, હસવું અને એકબીજાને ચીડવવું એ અમારી રોજની આદત બની ગઈ હતી। એના વગર તો અમારે ચાલે જ નહીં। મારા પતિ ઘણી જ વાર કહેતા, પાયલ તું આખો દિવસ કામ કરે છે કે મને ચીડવવા માટે જ સમય બચાવે છે? ત્યારે હું પણ હસીને કહેતી હતી, તમને ચીડવવામાં જે મજા આવે છે એ ખેતરના કામ કરવામાં ક્યાં છે? એ સાંભળીને તેઓ પણ હસવા લાગતા હતા। રાત્રે જમ્યા પછી અમે બંને રૂમમાં જઈને વાતો કરતા હતા અને આખો દિવસ શું થયું, ખેતરમાં કોણ મળ્યું અને કોણે શું કહ્યું હતું, બધી જ વાતો કરતા હતા। ક્યારે ઊંઘ આવી જાય ખબર જ ન પડતી હતી અને મને ઊંઘમાં એક અજીબ જ આદત હતી, એ સાંભળશો તો ખરેખર તમારા લોકોના હોશ ઉડી જશે। ક્યારેક ઊંઘમાં હું બાજુમાં સૂતા મારા પતિ તરફ વળી જતી અને તેઓ હસીને કહેતા, પાયલ તારી ઊંઘમાં પણ મસ્તી ચાલુ જ રહે છે। હું ઊંઘમાં જ કંઈક બોલીને ફરી સૂઈ જતી હતી અને અમારું જીવન આમ જ હસતા રમતા પસાર થઈ રહ્યું હતું। પણ એક રાતે બધું જ બદલાઈ ગયું હતું। તે દિવસે વરસાદ પડ્યો હતો અને વીજળી પણ વારંવાર જતી હતી, એટલે કે થઈ રહી હતી, આવતી હતી અને જતી હતી। અમે બંને વહેલા જમ્યા અને સૂઈ ગયા હતા। મધરાતે અચાનક જ મારી આંખ ખુલી હતી અને ત્યારે અચાનક અમારા રૂમમાં અંધારું હતું। મને લાગ્યું કે મારા પતિ ઊંઘી રહ્યા હશે, પરંતુ અચાનક જ લાગ્યું હતું કે બહાર કોઈ ફરી ધીમેથી દરવાજો ખખડાવી રહ્યું હતું અને અવાજ આવ્યો, ઠક ઠક ઠક। મેં મારા પતિને જગાડ્યા, સાંભળો બહાર કોઈ છે। તેમણે ઊંઘમાં કહ્યું, આટલી રાત્રે કોણ હશે? કદાચ પવન હશે। ફરી અવાજ આવ્યો, ઠક ઠક। આ વખતે અમે બંને ચૂપ થઈ ગયા હતા। અને મિત્રો, હવે જે આગળ થવાનું છે એ સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જવાના છે, તો છેલ્લે સુધી સાંભળજો। મારા પતિ ધીમેથી ઊભા થયા અને દરવાજા પાસે ગયા, કોણ છે? બહાર કોઈ જવાબ આવ્યો નહીં અને તેમણે દરવાજો ખોલ્યો, પરંતુ ત્યારે બહાર કોઈ જ ન હતું અને જમીન પર એક નાનું એવું કપડામાં લપેટેલું પેકેટ પડેલું હતું। મારા પતિએ પેકેટ ઉઠાવ્યું હતું। આ અહીં કોણ મૂકી ગયું? અમે બંને આશ્ચર્યમાં પડી ગયા હતા અને ત્યાર પછી પેકેટ ખોલ્યું તો અંદર એક જૂની ચાવી અને એક નાનો એવો કાગળ હતો। એ કાગળ પર માત્ર એક જ વાક્ય લખેલું હતું, આ ચાવી તમારા ખેતરના જૂના ઓરડાનું રહસ્ય ખોલશે। અને આ સાંભળીને મારા તો રૂવાડા જ ઊભા થઈ ગયા અને અમારા ખેતરમાં એક જૂનો ઓરડો હતો જે વર્ષોથી બંધ પડ્યો હતો અને ગામમાં કોઈ તેના વિશે વાત કરતું ન હતું। મારા પતિએ કહ્યું હતું કે કાલે સવારે જઈને જોઈશું, પણ મને આખી રાત ઊંઘ જ ન આવી હતી આ બધું જોઈને આવી। અને બીજા જ દિવસે સવારે અમે બંને ખેતરમાં ગયા અને જૂના ઓરડાની સામે ઊભા રહીને મારા પતિએ ચાવી તાળામાં નાખી હતી। ત્યારે તરત જ તાળું ક્લિક દેરાનું ખુલી ગયું। દરવાજો ધીમેથી ખોલતા અંદર ધૂળની ગંધ આવી હતી, કારણ કે દરવાજો બંધ હતો, એટલે કે રૂમ પેક હતો કેટલા દિવસથી। અંદર એક જૂનું લાકડાનું બોક્સ પડેલું હતું। બોક્સ ખોલતા તેમાં કેટલાક જૂના ફોટા અને કેટલીક એક ડાયરી મળી હતી। ડાયરીના પહેલા પાના પર અમારા ગામના જૂના માલિકનું નામ લખેલું હતું, પણ આગળના પાના વાંચતા અમે બંનેના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું। ડાયરીમાં લખ્યું હતું, જે દિવસે આ ઓરડો ફરી ખુલશે તે દિવસે વર્ષો જૂનું રહસ્ય પણ બહાર આવશે। અને ત્યારે મારા પતિએ મારી તરફ જોયું અને એક ક્ષણે ઓરડાની બહાર કોઈના પગલાંનો અવાજ આવ્યો હતો, એટલે કે કોઈ ચાલી રહ્યું હોય એવી રીતે, ઠક ઠક ઠક। અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા, બહાર કોણ હતું? અને સૌથી મોટો સવાલ, આ પેકેટ અમારા ઘરના દરવાજા સુધી કોણ મૂકી ગયું હતું? અને મિત્રો, હજી આગળ તો આપણે એવું જાણવાનું છે, જે સાંભળશો ને તો ખરેખર દંગ રહી જવાના છો, એટલે કે શોક થઈ જશો। આ રહસ્યનો જવાબ મળવાનો હતો, પરંતુ એ જવાબે અમારી આખી જિંદગી બદલી નાખી હતી અને આગળ જુઓ કેવી રીતે અમારી જિંદગી બદલી। ખરેખર તમારી પણ જિંદગી બદલી શકે છે। ઓરડાની બહારથી પગલાંનો અવાજ સાંભળતા જ હું અને મારા પતિ એકદમ ચૂપ થઈ ગયા હતા। ઠક 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 એવી રીતે અવાજ આવ્યો। મારા પતિએ ધીમેથી દરવાજા તરફ જોયું, પાયલ તું અહીં જ રહેજે। તેમણે દરવાજો ખોલ્યો હતો। બહાર ખેતરમાં દૂર સુધી કોઈ દેખાતું ન હતું અને ત્યારે માત્ર પવનના કારણે સૂકા પાન ઉડી રહ્યા હતા અને બીજું કોઈ જ ન હતું। હું ડરતા બોલી, કોઈ અહીં હતું ને? મારા પતિએ કંઈ જવાબ ન આપ્યો અને ત્યારે તેમની નજર જમીન પર હતી અને ત્યાં તાજા પગલાંના નિશાન હતા, પણ એ પગલાં ઓરડાથી બહાર નહીં, પરંતુ ઓરડાની અંદર તરફ આવતા હતા એવી રીતે હતા।
અને અમે બંનેના હોશ ઉડી ગયા હતા. આનો અર્થ શું? મેં ધીમેથી પૂછ્યું. મારા પતિએ ડાયરી હાથમાં લીધી હતી અને ફરીવાર વાંચવાનું શરૂ કર્યું. ડાયરીના એક પાના પર લખેલું હતું કે આ ઓરડાનું રહસ્ય એક માણસ સાથે જોડાયેલું છે, જે વર્ષો પહેલાં અચાનક ગાયબ થઈ ગયો હતો. અને મારા પતિએ કહ્યું, ગામમાં તો મેં આવું ક્યારેય પણ સાંભળ્યું નથી કોઈ પાસેથી. ત્યારે જ ડાયરીમાંથી એક જૂનો ફોટો પણ નીચે પડ્યો હતો અને ફોટામાં 3 માણસો ઊભા હતા. એક માણસને મારા પતિ તરત જ ઓળખી ગયા હતા અને આ તો મારા પતિના મોટા ભાઈ છે. હું ચોંકી ગઈ, પણ તમારા પરિવારે તો કહ્યું હતું કે તેઓ ઘણા જ વર્ષો પહેલાં આ ગામ છોડીને અહીંથી ચાલ્યા ગયા હતા. મારા પતિના ચહેરા પર ચિંતા દેખાઈ હતી. અમે ફોટો પાછળ જોયો તો પાછળ એક તારીખ લખેલી હતી, 17 ઓગસ્ટ 1998, અને નીચે એક વાક્ય હતું, જે તમે શોધી રહ્યા છો તે અહીંથી ક્યારેય ગયો જ ન હતો. મારા પતિના હાથમાંથી ફોટો લગભગ છૂટી જ ગયો હતો કે આવું કેવી રીતે બની શકે. એટલામાં ઓરડાની અંદરથી અચાનક કંઈક પડવાનો અવાજ આવ્યો હતો અને ધડામ. હું ડરીને મારા પતિની નજીક આવી ગઈ હતી. અંદર કોઈ છે? મારા પતિએ જૂની લાકડી હાથમાં લીધી હતી અને ઓરડાની અંદરના ભાગમાં ગયા હતા. એક ખૂણામાં લાકડાનું મોટું કબાટ પડેલું હતું. ત્યારે એ કબાટની પાછળ દિવાલમાં એક નાનું એવું લોખંડનું બારણું દેખાયું હતું અને અમે પહેલાં એ ક્યારેય જોયું ન હતું અને આ પહેલી જ વાર જોયું હતું. મારા પતિએ બારણું ખેંચ્યું હતું અને ખુલ્યું નહીં, પણ તેના ઉપર એક નાનો એવો કાગળ ચોંટાડેલો હતો અને એ કાગળ ઉપર લખેલું હતું, ચાવી તમારા ઘરે છે. હું એકદમ સ્થિર થઈ ગઈ. તમારા ઘરે? મારા પતિએ મારી તરફ જોયું, પણ આપણા ઘરમાં એવી તો કોઈ ચાવી નથી. અમે તરત જ ઘરે પાછા આવ્યા હતા અને ઘરે પહોંચીને અમે આખું ઘર શોધવાનું શરૂ કર્યું હતું અને જૂના કબાટ, પેટી, રસોડું બધું જ તપાસ્યું. અંતે મને અમારા લગ્નના જૂના સામાનમાંથી એક નાનું એવું લોખંડનું ડબ્બું મળ્યું અને એ ડબ્બું ખોલતા અંદર એક જૂની ચાવી હતી. એ જ ચાવી જેવી હતી અને જે ચાવી અમને ગઈ રાત્રે દરવાજા બહાર મળી હતી. મારા પતિએ ચાવી હાથમાં લીધી હતી. પાયલ, હવે આ વાત કોઈ સામાન્ય નથી. અમે ફરી ખેતરના ઓરડામાં પાસે ગયા. ત્યાં પહોંચ્યા. ચાવી લોખંડના બારણામાં નાખી હતી. ત્યારે ક્લિક, બારણું તરત ધીમેથી ખુલી ગયું અને અંદર એક નાની એવી ગુપ્ત જગ્યા હતી. અંદર જૂના કાગળો, કેટલાક ફોટા અને એક લાલ રંગની ડાયરી પડી હતી. અને મારા પતિએ ડાયરી ખોલી. પહેલાં જ પાના પર લખેલું હતું કે પાયલ અને તેના પતિને આ ડાયરી ક્યારેય પણ મળવી ન જોઈએ અને આનું કારણ શું હતું એ હવે આગળ સાંભળીશું. મારા હાથમાંથી ટોર્ચ લગભગ પડી ગઈ. આમાં મારું નામ કેવી રીતે? મારા પતિ પણ કંઈ બોલી શક્યા નહીં. અમે આગળનું પાનું ફેરવ્યું હતું. ત્યાં લખેલું હતું, જો તમે આ વાંચી રહ્યા છો તો સમજો કે કોઈએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. અને છેલ્લી લાઈન હતી, પણ સાચું રહસ્ય તો હજુ બાકી જ છે, કારણ કે તમારા ઘરમાં જે વ્યક્તિ રહે છે તે એ નથી કે તમે જે સમજી રહ્યા છો. અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા આ બધું શું છે. એ સમયે અમારા ઘરની દિશામાંથી મોબાઈલની રિંગ વાગી હતી અને મારા પતિએ ફોન કાઢ્યો હતો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો અને ફોન ઉપાડ્યો અને સામેથી માત્ર એક જ અવાજ આવ્યો હતો, ડાયરી બંધ કરો અને તરત જ ઘરે પાછા આવો. ફરી ફોન કપાઈ ગયો હતો અને મારા પતિએ મારી તરફ જોયું અને દૂર અમારા ઘરની બારીમાં એક અજાણી વ્યક્તિની પરછાઈ ઊભી હતી, પણ એ ખબર ન હતું અમને કોણ હતું. આખરે સવાલ એક જ હતો, એ વ્યક્તિ કોણ હતી અને તેને પાયલનું નામ કેવી રીતે ખબર હતું. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. તો કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો. દિલ ઉપર ના લેતા મિત્રો. કાલ્પનિક રીતે વાર્તા સાંભળો, મોજ કરો. આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ અને આભાર. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર.